નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલ પાલનપુરના આ ઓનલાઈન પ્લેટફોર્મમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો જે આપણી ટેસ્ટ લેવાઈ હતી, તો એ કોન્સ્ટેબલની જે ટેસ્ટ હતી એ ટેસ્ટનું આજે આપણે સોલ્યુશન લઈને આ વિડીયો લેક્ચરમાં આવ્યા છીએ. ટેસ્ટ ઓફકોર્સ તમે લોકોએ આપી છે અને એને બહુ અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો અને સાહસ 1.0 બેચને પણ બહુ ભવ્ય પ્રતિસાદ મળ્યો છે અને વેબ સંકુલ પાલનપુર આપના માટે લઈને આવી રહ્યું છે સાહસ 2.0 બેચ. તો આપણે જે સોલ્યુશનની શરૂઆત કરીશું એ આપણે કરીશું ગુજરાત હિસ્ટ્રી એટલે કે ગુજરાતના ઇતિહાસથી. ચલો મિત્રો શરૂઆત કરીએ. પ્રથમ પ્રશ્ન છે કે કુંતાસીની શોધ કોણે કરી હતી? તો સિંધુ સભ્યતાના ઘણા બધા સ્થળો ગુજરાતમાંથી મળી આવ્યા છે અને જો ગુજરાતની વાત કરવામાં આવે તો સિંધુ સભ્યતાના જે સ્થળો ગુજરાતમાંથી મળે એમાં સૌ પ્રથમ સ્થળ જે મળી આવ્યું હતું મિત્રો એનું નામ છે રંગપુર. રંગપુર સૌ પ્રથમ મળી આવ્યું હતું ગુજરાતમાંથી. તો રંગપુર પછી જે સ્થળ મળ્યું એ સ્થળનું નામ છે મિત્રો લોથલ, જે અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકાના સરગવાલા ગામે મળી આવેલું વિશ્વનું સૌથી પ્રાચીનતમ બંદર છે. ત્યાર પછી કચ્છની અંદર મળી આવેલું સ્થળ છે ધોળાવીરા, જેની શોધ કરી હતી રવિન્દ્રસિંહ બિષ્ટ. આમ તો શરૂઆતમાં જગપતિ જોશીએ પણ એના ઉત્ખનનમાં ભાગ લીધો હતો, પણ હા, રવિન્દ્રસિંહ બિષ્ટ દ્વારા એનું ઉત્ખનન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી એક સ્થળ છે ને સ્થળનું નામ છે મિત્રો પ્રભાસ પાટણ. આ પ્રભાસ પાટણ ગીર સોમનાથ જિલ્લામાં છે, જેની શોધ કરી હતી ડેક્કન કોલેજ પુણે, જે હિરણ, કપિલા અને સરસ્વતી એમ 3 નદીઓના સંગમે આવેલું સ્થળ છે. અને મોરબી જિલ્લાની અંદર એક જગ્યા છે ને જગ્યાનું નામ છે કુંતાસી. આ કુંતાસી મિત્રો સિંધુ સભ્યતાનું સર્વાધિક વસ્તી ધરાવતું ક્ષેત્ર છે. તો એ પણ એક મહત્વનો મુદ્દો છે, તમે યાદ રાખી શકો છો કે સર્વાધિક વસ્તી ધરાવતું ક્ષેત્ર કયું હતું? કુંતાસી. સિંધુ સભ્યતાની જો આપણે વાત કરીએ તો. અને આ કુંતાસીની જે શોધ કરી છે મિત્રો એ કરી છે પી પંડ્યા અને એમનું નામ છે મિત્રો પરમેશ્વર પુરુષોત્તમદાસ પંડ્યા. પરમેશ્વરદાસ પુરુષોત્તમદાસ પંડ્યા એવું એમનું નામ છે, એટલે એમનું નામ છે પી પંડ્યા. તો એમને મિત્રો એની શોધ કરેલી છે. તો આમાં જવાબ આવશે મિત્રો પી પંડ્યા. બરાબર છે. ત્યાર પછી જે બીજો પ્રશ્ન છે કે ભાગા તળાવ એ કઈ નદીના કિનારે સ્થિત છે? તો મિત્રો ભાગા તળાવ પણ સિંધુ સભ્યતાની એક સાઇટ છે, સિંધુ સભ્યતાનું એક સ્થળ છે. અને આ જે ભાગા તળાવ છે મિત્રો એ ભરૂચ જિલ્લામાં આવેલું છે અને ભાગા તળાવ એ કીમ નદીના કિનારે સ્થિત છે. તો આમાં જવાબ આવશે મિત્રો કીમ નદી. ત્યાર પછી જે સ્થળ છે મિત્રો એ સ્થળનું નામ છે કુરન અને કાનમેર. આ કુરન અને કાનમેર કયા જિલ્લામાં આવેલા છે? તો કુરન અને કાનમેર પણ મિત્રો સિંધુ સભ્યતાના સ્થળો છે અને કુરન અને કાનમેર બંને કચ્છ જિલ્લાની અંદર આવેલા સ્થળ છે. કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો માની લો કે હું ફરી ગુજરાતનો મેપ દોરીને સમજાવું તો આ છે કચ્છ જિલ્લો. કચ્છ જિલ્લામાં એક સ્થળ મળ્યું ને સ્થળનું નામ છે મિત્રો કુરન. તમે બધાએ જો ઇતિહાસનું વાંચન કર્યું હોય તો તમને એ તો જાણકારી હશે કે ધોળાવીરામાંથી ઓપન એમ્ફી થિયેટર મળી આવ્યું છે. હા, પણ એ ઓપન એમ્ફી થિયેટરમાં એ સમયગાળામાં બેસવા માટે ઢાળની વ્યવસ્થા હતી. એવું જ ઓપન એમ્ફી થિયેટર કુરનમાંથી પણ મળ્યું છે. આ ઘણા ઓછા વિદ્યાર્થી મિત્રોને ખબર હોય છે કે કુરનમાંથી પણ ઓપન એમ્ફી થિયેટર મળ્યું છે. પણ કુરનમાં જે ઓપન એમ્ફી થિયેટર મળ્યું એ થિયેટરમાં બેસવા માટે ઢાળની વ્યવસ્થા હતી, જ્યારે જે ધોળાવીરામાંથી ઓપન એમ્ફી થિયેટર મળ્યું એમાં બેસવા માટે પગથિયાની વ્યવસ્થા હતી. તો આ એક ફરક છે કુરનમાં અને ધોળાવીરામાં. ધોળાવીરા પણ કચ્છમાં છે, કુરન પણ કચ્છમાં છે, કાનમેર નામનું સ્થળ પણ કચ્છમાં છે. કચ્છના બીજા સ્થળોની વાત કરીએ તો ખીરસરા નામનું સિંધુ સભ્યતાનું એક સ્થળ મળી આવ્યું છે, ખીરસરા. કચ્છમાંથી જ મિત્રો એક અન્ય સિંધુ સભ્યતાનું સ્થળ મળ્યું ને એનું નામ છે સુરકોટડા. આ સુરકોટડા જેની શોધ મિત્રો કરી હતી જગપતિ જોશીએ. જગપતિ જોશીએ એની શોધ કરી હતી, ઉત્ખનન કર્યું હતું સુરકોટડા, અને એ સુરકોટડામાં ઘોડાની અસ્થિઓ મળી હોય એવું પણ માનવામાં આવે છે. તો યસ, આનો જવાબ શું આવશે? કચ્છ. ત્યાર પછી રંગપુરમાંથી કેટલી મુદ્રાઓ મળી આવી છે? તો સિંધુ સભ્યતાના જેટલા પણ સ્થળો હોય તો એ સ્થળોએથી મુદ્રાઓ મળશે, અને મુદ્રા નહીં તો માતૃદેવીની મૂર્તિ મળશે. એટલે કાં તો મુદ્રા મળે કાં તો માતૃદેવીની મૂર્તિ મળે. પરંતુ રંગપુર એ સિંધુ સભ્યતાનું એક એવું સ્થળ છે કે જ્યાં કોઈ મુદ્રા કે માતૃદેવીની મૂર્તિ મળી નથી. હું લેક્ચરમાં યાદ કરાવું છું કે રંગપુરમાંથી મ અને મ મળ્યું નથી. મ અને મ મળ્યું નથી. તો વિદ્યાર્થી મિત્રો કે સર આ શું બોલ્યા? મ અને મ મળ્યું નથી. તો મ એટલે મુદ્રા અને બીજો મ એટલે માતૃદેવીની મૂર્તિ. તો રંગપુરમાંથી ના તો મુદ્રા મળી છે, રંગપુરમાંથી ના તો માતૃદેવીની મૂર્તિ મળી છે.
બરાબર. બાકી સિંધુ સભ્યતાના એવા ઘણા સ્થળ તમને મળશે, ખાસ કરીને હડપ્પા કે જ્યાં માતૃદેવીની મૂર્તિ મળી, પણ એવી કોઈ માતૃદેવીની મૂર્તિ રંગપુરમાંથી નથી મળી. સિંધુ સભ્યતાના લોકો શિવલિંગની પૂજા કરતા, માતૃદેવીની પૂજા કરતા, શિવ ભગવાનની પૂજા કરતા, માતૃદેવીની પૂજા કરતા, ધરતી માતાની પણ પૂજા કરતા, પ્રકૃતિની પણ પૂજા કરતા. પરંતુ સિંધુ સભ્યતાના સમયમાં લીમડાના ઝાડની પૂજાનું કોઈ અસ્તિત્વ મળ્યું નથી. સિંધુ સભ્યતાના જે આપણા તમે કહી શકો પૂર્વજો તમે કહી શકો, સિંધુ સભ્યતામાં જે લોકો વસવાટ કરતા હતા એ વિષ્ણુ ભગવાનની પણ પૂજા નહોતા કરતા કે બ્રહ્માજીની પણ પૂજાનો અવશેષ જોવા મળ્યો નથી. આમાં જવાબ આવશે એક પણ નહીં. બરાબર, કે રંગપુરમાંથી કોઈ મુદ્રા મળી નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા વિધાનો સાચા નથી? જુઓ તો સાચા નથી એનો અર્થ કે ખોટા છે. કયું વિધાન ખોટું છે? બરાબર, તો આ થોડું સિમ્પ્લિફાય કર્યું. મોઢેરાના સૂર્ય મંદિરની આસપાસથી કર્કવૃત પસાર થાય છે, તો એ વિધાન તો કેવું છે? સાચું. એ વિધાન કેવું છે? સાચું. બરાબર છે. અને મોઢેરાનું સૂર્ય મંદિર રૂપેણ નદીના કિનારે આવેલું છે. તો જો મોઢેરાનું સૂર્ય મંદિર છે એ રૂપેણ નહીં આવે પણ પુષ્પાવતી આવશે. પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. બરાબર, તો આ વિધાન ખોટું છે. તો આનો જવાબ આવશે મિત્રો બી, ફક્ત 2. બરાબર, આનો જવાબ આવશે બી, ફક્ત 2. આમાં ભૂલમાં ફક્ત 1 પણ આ જવાબ નહીં આવે. આ થોડું ટાઈપિંગ મિસ્ટેક છે, તમે ધ્યાન રાખજો. અહીંયા જવાબ આવશે ફક્ત 2. બીજું વિધાન ખોટું છે. બરાબર, બીજું વિધાન ખોટું છે. અને હા, કદાચ તમને આના રિલેટેડ જો માર્કિંગ સિસ્ટમમાં જો કંઈ હોય તો આપણે એ બી જોઈ લઈશું. કદાચ એકાદ માર્ક વિદ્યાર્થી મિત્રને મળે. બરાબર, તો એનો જવાબ આવશે ફક્ત 2. સારું. સિદ્ધભૂમિ, સિદ્ધક્ષેત્ર, ગુજરાતનું કાશી તથા સાધુઓનું મોસાળ તરીકે જાણીતું સિદ્ધપુર, જેને માતૃગાયા તીર્થ તરીકે ઓળખવામાં આવે છે, કઈ નદીના કિનારે આવેલું છે? તો તમને તો ખબર જ છે કે સિદ્ધપુર કઈ નદીના કિનારે છે? તો મિત્રો સરસ્વતી. સરસ્વતી નદીના કિનારે સ્થિત છે. અને સરસ્વતીનું અન્ય એક નામ છે મિત્રો, ને એ નામ છે દૃષ્ટવર્તી. આ દૃષ્ટવર્તી એ સરસ્વતી નદીનું અન્ય નામ છે. સિદ્ધપુરને મિત્રો સાધુઓનું મોસાળ કહેવામાં આવે છે, પણ સાધુઓનું પિયર જૂનાગઢને કહેવામાં આવે છે. સિદ્ધપુર એ માતૃતર્પણ માટે જાણીતું છે. અને સૌ પ્રથમ માતૃતર્પણ કોનું થયું હતું? તો પરશુરામના માતા રેણુકા દેવીનું થયું હતું. આ સિદ્ધપુરમાં રુદ્ર મહાલય આવેલો છે. ભગવાન શિવનું એક સ્વરૂપ રુદ્ર અને એમના નામ ઉપર બનેલો એક રુદ્ર મહાલય આવેલો છે. તો એ સિદ્ધપુરમાં તમને જોવા મળે છે. આ સિદ્ધપુર જે છે એની અંદર અલ્પા સરોવર તમને જોવા મળે છે. અરે પંચ મહાસરોવરમાંનું એક સરોવર બિંદુ સરોવર પણ તમને સિદ્ધપુરમાં જોવા મળશે. આ સિદ્ધપુરમાં તમને કાત્યોકનો મેળો પણ જોવા મળે છે કે જ્યાં ઊંટનો વેપાર કરવામાં આવે છે. અને આ જે સિદ્ધપુર છે એ સિદ્ધપુરને સાધુઓનું મોસાળ કહેવાય છે, તો એ તો તમારા માટે મહત્ત્વનું છે જ. અને યસ, સિદ્ધપુરની ઘણી બધી ફેક્ટ છે આમ તો. હા, ત્યાં કપિલ મુનિનો આશ્રમ પણ આવેલો છે સિદ્ધપુરની અંદર. બરાબર, તો આને ગુજરાતનું કાશી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ત્યાર પછીનો જે પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા પરિબળો યુરોપિયન પ્રજાના ભારતના આગમનના મુખ્ય કારણો છે? કે યુરોપિયન પ્રજા ભારત કેમ આવી, તો એના કયા કારણો છે? તો જુઓ, સૌથી પહેલું કારણ છે કુસ્તુનતુનિયાનું પતન. તો એ વાત બિલકુલ સાચી છે. આ કુસ્તુનતુનિયાને મિત્રો કોન્સ્ટેન્ટિનોપોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે કોન્સ્ટેન્ટિનોપોલ કે કુસ્તુનતુનિયાનું પતન થયું. અને પતન થયું એના કારણે જે યુરોપમાંથી રોડ આવતો, યુરોપમાંથી જે રસ્તો આવતો, જમીન માર્ગ હતો ભારત તરફ આવવાનો, એ જમીન માર્ગ બંધ થઈ ગયો. એટલા માટે યુરોપિયન પ્રજાને જરૂર પડી કે એ દરિયાઈ માર્ગ શોધે, જળ માર્ગ શોધે. અને એમને જળ માર્ગ શોધ્યો પણ ખરો. વાસ્કો દી ગામા 1498માં ભારત આવ્યા, કલિકટ બંદરે આવે, જેમોરિનને મળે. તો પહેલું વિધાન તો બિલકુલ સાચું છે. ભારતમાં કૃષિ મસાલા ઉત્પાદન માટેની યોગ્ય ભૌગોલિક પરિસ્થિતિ, આ પણ બિલકુલ સાચું છે. ભારતનો એ વખતે દક્ષિણ ભારતનો પ્રદેશ, ખાસ કરીને જે કેરળનો પ્રદેશ છે, એ સારા મરી મસાલાના ઉત્પાદન માટેની યોગ્ય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે, જે યુરોપમાં જોવા નથી મળતી. એવી ભૌગોલિક પરિસ્થિતિ તમને યુરોપમાં નહીં જોવા મળે, ભારતમાં જોવા મળે છે. બીજું વિધાન પણ સાચું છે. ત્રીજું વિધાન છે મિત્રો યુરોપમાં પુનર્જાગરણ. આ પણ બહુ જ ગજબનો મુદ્દો છે કે યુરોપની અંદર પુનર્જાગરણ થયું, એના કારણે એ લોકોને ખબર પડી કે આપણે પૂર્વના દેશોમાં વ્યાપાર કરવા જવું જોઈએ. એ લોકોએ હોકાયંત્રની શોધ કરી, જેથી દરિયાની અંદર, સમુદ્રની અંદર એ લોકો સરળતાથી માર્ગ શોધી શકે. એ લોકો જોડે અમુક હથિયારો ડેવલપ થયા,
અને હથિયારો ડેવલપ થયા એના કારણે પણ એમને ખબર પડી કે જો આપણે જળ માર્ગે બીજા કોઈ દેશમાં જતા હોય તો એ હથિયારોની મદદથી આપણે ખુદની રક્ષા કરી શકીએ. તો યુરોપમાં પુનર્જાગરણ પણ એક મહત્વનો મુદ્દો બની જશે. અને યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ એ પણ બિલકુલ સાચી વાત છે કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ તે ઉદ્યોગોની અંદર કાચા માલની જરૂર પડી અને કાચો માલ કયો હતો, ક્યાં હતો? ભારતમાં. તો આમાં આવશે આપેલા તમામ. સરકારી જવાબ, બરાબર. તો સરકારી જવાબ આવશે આમાં આપેલા તમામ. ચલો જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન. પોર્ટુગીઝની ભારતમાં વેપારી સત્તા પૂર્વે ભારતમાં કેટલા સરકારી અભિયાનો થયા? પોર્ટુગીઝના સરકારી અભિયાનો. તો જોઈએ કયા કયા સરકારી અભિયાનો થયા. તો હા, 1498માં વાસ્કો દી ગામાનું આગમન થયું. કયા બંદર ઉપર આવ્યા હતા? તો કાલિકટ બંદર. આ કાલિકટ બંદર ક્યાં આવેલું છે? કેરળમાં. તે કોને મળ્યા? તો એક રાજા, અને રાજાનું નામ છે મિત્રો ઝેમોરિન. ઝેમોરિન, બરાબર. ઝેમોરિન નામ તો એનું ટાઇટલ છે. રાજાનું નામ હતું સામુદ્રીન. એને મળ્યા. 1500માં પેડ્રો અલ કેબ્રલનું અભિયાન. યસ, બીજું અભિયાન કર્યું મિત્રો પેડ્રો અલ કેબ્રલે. આ ઘણા ઓછા લોકોને ખબર હોય છે કે પેડ્રો અલ કેબ્રલે પણ ભારત આવ્યા. ભારતની અંદર એક અભિયાન કર્યું. ભારતની પરિસ્થિતિનો અભ્યાસ કર્યો. વેપાર કરવા માટે યોગ્ય પરિસ્થિતિ છે કે નહીં, તો એ પણ સાચું છે. અને વાસ્કો દી ગામાનું બીજું અભિયાન, આ ઘણા ઓછા લોકોને ખબર છે કે વાસ્કો દી ગામા એ ફરી આવ્યા હતા. વાસ્કો દી ગામાનું એક બીજું અભિયાન પણ થયું હતું કે જે અભિયાને એવું કહેવાય કે પોર્ટુગીઝ વસાહતોને ભારતની અંદર પ્રવેશવા માટે એક અલગ દિશા આપી અને એક આશા પણ આપી. તો આનો જવાબ આવશે આપેલા તમામ. મિત્રો, વેબ સંકુલ પાલનપુરમાં જે સાહસ 1.0 બેચ હતી એને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. હાલ તો બેચ ફૂલ થઈ ગઈ છે અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો માટે વેબ સંકુલ પાલનપુર લઈને આવી રહ્યું છે સાહસ 2.0 બેચ, સ્પેશિયલી પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે. ઓફલાઈન બેચ છે. તો આ બેચના ડેમો લેક્ચર 21 જુલાઈથી શરૂ થઈ રહ્યા છે. તો ડેમો લેક્ચરમાં આવવાનું ના ભૂલતા, બરાબર ને. જે બેચનો સમયગાળો છે બપોરે 1 થી 3નો છે, બરાબર. તો તમે ઓફકોર્સ આ ડેમો લેક્ચર લઈ શકો છો અને વેબ સંકુલ પાલનપુરની મુલાકાત પણ લઈ શકો છો. કોન્ટેક્ટ ડિટેલ તમને આની અંદર મળી જશે. ફરી આપણે શરૂઆત કરીએ પ્રશ્નની. અને હવે આપણે જોઈએ ગુજરાતનો વારસો. ગુજરાતના વારસાનો જે પ્રથમ પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તો રૂમાલ નૃત્ય મહેસાણાના ઠાકોર પુરુષો દ્વારા કરવામાં આવે છે ને એ વિધાન બિલકુલ સાચું છે. મહેસાણાના ઠાકોર પુરુષો દ્વારા રૂમાલ નૃત્ય કરવામાં આવે છે. આ પ્રશ્ન કોઈક પરીક્ષામાં પૂછાયો છે કે જે રૂમાલ નૃત્ય છે, રૂમાલ નૃત્ય કરતી વખતે પશુઓનું મોખરું પહેરવામાં આવે છે. આ એક મુદ્દો છે, મહત્વનો મુદ્દો છે, યાદ રાખી લેજો કે પશુઓનું મુખરું પહેરવામાં આવે છે. ખાસ કરીને ઘોડાનું મુખરું પહેરવામાં આવે છે. તો પહેલું વિધાન સાચું છે. મરચી નૃત્યમાં 3 તાળી સાથે સોડંગા રાસ કરવામાં આવે છે. તો જુઓ, મરચી નૃત્ય અને સોડંગા રાસ બંને એકબીજામાં કોન્ટ્રાડિક્શન, વિરોધાભાસ ક્રિએટ કરે છે, વિરોધાભાસ ઊભો કરે છે. મરચી નૃત્ય અલગ નૃત્ય છે, સોડંગા રાસ એ કંઈક અલગ નૃત્ય છે. સોડંગા રાસ એટલે મિત્રો ગોફ ગૂંથણ. ગોફ ગૂંથણ જે સૌરાષ્ટ્રનું એક પ્રખ્યાત નૃત્ય છે. તો બીજું વિધાન તો ખોટું છે. અને ડાંગનું હલેસા. હવે હલેસા નૃત્ય ડાંગનું નથી. હલેસા નૃત્ય તો અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે દરિયાખેડુ છે, બરાબર, જે ખારવા સમુદાયના લોકો છે, ખલાસી તમે જેને કહો છો, તો એ હલેસા નૃત્ય તરીકે જાણીતું છે. કે એની અંદર જાણે જમીનની અંદર પાણીની અંદર હલેસા મારતા હોય, હોડી લઈને જે જતા હોય એવું નૃત્ય કરવામાં આવે છે. આને તો મંજીરા નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. તો આ વિધાન પણ ખોટું છે. તો આનો જવાબ આવવો જોઈએ મિત્રો. સાચું પૂછ્યું છે તો ફક્ત 1. તો યસ, આનો જવાબ છે મિત્રો ફક્ત 1. ત્યાર પછીનો જે પ્રશ્ન છે જોઈ લઈએ પ્રશ્ન. મિની પાવાગઢ તરીકે ઓળખાતું તીર્થ સ્થાન નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે? બરાબર. હા, તો એ તો મારું વતન જે જિલ્લામાં છે એ જ જિલ્લામાં આવેલું છે. તો ઓફકોર્સ મને તો ખબર જ છે. અને જે પણ વિદ્યાર્થી મિત્રો હિંમતનગરના કે ઈડરના છે તો એ વિદ્યાર્થી મિત્રો તો આમ ખુશ થઈ ગયા છે કે અચ્છા આ તો અમારા જિલ્લાનો પ્રશ્ન પૂછ્યો. તો યસ મિત્રો, સાબરકાંઠામાં છે. હિંમતનગર અને ઈડર હાઈવે જે છે ત્યાં વચ્ચે આ મિની પાવાગઢ નામનું સ્થળ આવે છે. તો આમાં તો કોઈ પ્રશ્ન જ ના હોય. સાબરકાંઠા, વડુ મથક હિંમતનગર. આનો જવાબ આવશે સાબરકાંઠા. ત્યાર પછીનો જે પ્રશ્ન છે કે નીચેની વિશેષતાઓને ધ્યાનમાં લઈને મેળો નક્કી કરો. તો આ મેળામાં કાંસકી આપવાનો રિવાજ છે. તો એક સ્વયંવરનું આયોજન થાય છે અને સ્વયંવરના આયોજનમાં કાંસકી આપવામાં આવે છે. અને કાંસકી એક પ્રપોઝલનું તત્વ માનવામાં આવે છે, પ્રપોઝલ નું એક અંગ માનવામાં આવે છે. તો એ મેળો છે શામળાજીનો મેળો. આ ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો છે. 21 દિવસ ચાલે છે.
ખૂબ જ લાંબો ચાલતો મેળો હોવા છતાં કારતક પૂર્ણિમાના દિવસે માનવ મહેરામણ ફૂટે છે. મેળો તો 21 દિવસ ચાલે છે, પણ એમાં જે મુખ્ય દિવસ છે એ છે દેવ દિવાળી. અને દેવ દિવાળી એટલે મિત્રો કારતક પૂર્ણિમા. તો આ તો ઓફકોર્સ શામળાજીનો મેળો, આમાં તો કોઈ પ્રશ્ન હોય નહીં. શામળાજીની અંદર મિત્રો ગદાધર વિષ્ણુનું મંદિર આવેલું છે. ગદાધર વિષ્ણુ ભગવાનનું મંદિર. અને ગદાધર વિષ્ણુ ભગવાનનું મંદિર આવેલું છે, એટલા માટે શામળાજીને કયા નામથી ઓળખવામાં આવે છે? ગદાધર પુરી. એમ પણ એવું કહેવામાં આવે છે કે જો તમે ઈડરના ગઢ ઉપર ઊભા હોય અને આજુબાજુમાં નજર કરો તો 5 રત્નો જેવી 5 નગરી તમને જોવા મળે છે. એટલા માટે જેવું કહેવાય છે કે ઈડરે પંચરત્નાની ભૃગુ બ્રહ્મા ગદાધરમ ચતુર્થરે કડનાથનમ પંચમે ભુવનેશ્વરમ. ઈડરે પંચરત્નાની એટલે કે ઈડરની આજુબાજુમાં 5 રત્નો. ભૃગુ બ્રહ્મા ગદાધરમ. ભૃગુ એટલે કે ભૃગુ ઋષિનો આશ્રમ. બ્રહ્મા એટલે કે ઈડરના નજીકમાં છે ખેડ બ્રહ્મા. અને ગદાધરમ એટલે વાત કરે છે મિત્રો શામળાજીની. તો શ્લોકમાં શામળાજીની વાત થાય છે, ગદાધર પુરીની વાત થાય છે. શામળાજી જે મેળામાં રણજણિયું પેજણિયું વાગે છે, ત્યાં રાજા હરિશ્ચંદ્રનું લગ્ન થયું, એમની ચોરી આવેલી છે. કળસી માતાનું મંદિર આવેલું છે, શ્યામળ વન આવેલું છે, અને એના નજીકમાં એક જગ્યા છે અને જગ્યાનું નામ છે નાગદરા. એ નાગદરામાં મેશ્વો અને પિંગળા આ 2 નદીઓનો સંગમ થાય છે. તો એ મેળાનું નામ છે શામળાજીનો મેળો. સોલંકી વંશના રાજવીઓ પર સમયાંતરે આક્રમણ કરનાર લાખા ફુલાણીનો પાળિયો નીચેનામાંથી કયા શહેરમાં આવેલો છે? તો જો સોલંકી કાળની તમને થોડી ઘણી માહિતી હશે. સોલંકી કાળના સંસ્થાપકનું નામ છે મૂળરાજ સોલંકી. મૂળરાજ સોલંકીનું યુદ્ધ થયું હતું સૌરાષ્ટ્રના રા ગ્રહરીપુ સાથે. ગ્રહરીપુ જે હતા એ સોમનાથ યાત્રા કરતા યાત્રાળુઓ ઉપર કર લેતા, જે મૂળરાજ સોલંકીને ગમતું નહીં. તો એટલા માટે મૂળરાજ સોલંકીએ યુદ્ધ કર્યું હતું રા ગ્રહરીપુ સાથે. એ રા ગ્રહરીપુ સાથેના યુદ્ધમાં લાખા ફુલાણીએ રા ગ્રહરીપુનો સાથ આપ્યો હતો. અને મૂળરાજ સોલંકી અને લાખા ફુલાણીનું જે યુદ્ધ થયું એમાં એવું માનવામાં આવે છે કે લાખા ફુલાણી રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકામાં એક ગામ આવેલું છે અને ગામનું નામ છે આટકોટ. એ આટકોટ ગામે શહીદ થાય અને એ ગામમાં એમનો પાળિયો આવેલો છે. તેમનો પાળિયો રાજકોટ જિલ્લામાં છે. આ એટલા માટે પ્રશ્ન મૂકેલો છે કે લાખા ફુલાણીનું નામ સાંભળીને તમારા દિમાગમાં આવે કચ્છ અને તમે કચ્છનું કોઈક સ્થળ ટીક કરી દો, બરાબર? તો એટલા માટે આ પ્રશ્ન આપેલો છે. જવાબ આવશે મિત્રો જસદણ, જે કયા જિલ્લામાં છે? રાજકોટ જિલ્લામાં છે, જસદણ તાલુકામાં. પણ અહીંયા સ્પેસિફિક ગામની વાત કરું તો આટકોટ. જસદણ તાલુકામાં આવેલું કયું ગામ? આટકોટ. તે લાખા ફુલાણીનો પાળિયો જોવા મળે છે. નીચેનામાંથી કયા શહેરમાં સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતો? તો ઓફકોર્સ પાલનપુરમાં. પાલનપુરમાં કીર્તિસ્તંભ છે, એની સામે પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે. એવું માનવામાં આવે છે કે મંદિરના પ્રાંગણમાં મીનળ દેવીના ત્યાં 18 મહિને સગરાજે સંઘ સિદ્ધરાજ જયસિંહ બરબરક જિષ્ણુ સિદ્ધ ચક્રવર્તી ગુજરાતના નાથનો જન્મ થયો હતો. યસ, તો આમાં જવાબ આવશે પાલનપુર. પરંતુ હા, એ પણ યાદ રાખજો કે સિદ્ધરાજ જયસિંહનું જે મૃત્યુ થયું હતું એ મકર સંક્રાંતિના દિવસે થયું હતું. એટલા માટે ઘણા સમય સુધી પાટણના લોકો શોક મનાવે છે અને હજી પણ એનો શોક પાટણમાં મનાવવામાં આવે છે. અને એવું ક્યાંક મેં વાંચ્યું છે, ખબર નહીં પાટણના લોકો હાલમાં એ વસ્તુ ફોલો કરે છે કે નહીં, પણ પાટણના લોકો એનો શોક મનાવે છે સિદ્ધરાજ જયસિંહના મૃત્યુનો. એટલા માટે એવું ક્યાંક વર્ણન મળે છે કે પાટણના લોકો ઉત્તરાયણના દિવસે પતંગ ચકાવતા નથી અને એની જગ્યાએ એ લોકો દશેરાના દિવસે પતંગ ચકાવે છે. પણ હા, હાલના સમયમાં એ વસ્તુ કેટલી વ્યાજબી છે કે હાલના સમયમાં ખરેખર શું એ વાત ફોલો કરવામાં આવે છે કે નહીં એ જાણવા જેવું છે. હવે કોઈ પાટણનો વ્યક્તિ હોય તેને જ ખબર હોય હવે તો. બટ યસ, એમનો જન્મ થયો હતો પાલનપુરમાં, બરાબર છે. જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાય દ્વારા સ્ત્રી તરીકે ગણના થયેલ તીર્થંકર મલ્લીનાથ. તો જુઓ, શ્વેતાંબર સંપ્રદાય મલ્લીનાથને મહિલા તીર્થંકર માને છે. બાકી બધા તીર્થંકરોને પુરુષ માને છે, પરંતુ મલ્લીનાથને મહિલા તીર્થંકર માને છે. અને મલ્લીનાથનું તીર્થંકર આવેલું છે મિત્રો ભોયાણીમાં, જે અમદાવાદ જિલ્લામાં છે. તો આમાં જવાબ આવશે મિત્રો ભોયાણી. જિલ્લો યાદ રાખવો હોય તો અમદાવાદ. તો આનો જવાબ આવશે ભોયાણી. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ. નીચેનામાંથી કયો એક ચિત્રકલાનો સાચો પ્રકાર છે? સાચો, અહીંયા લખજો, સાચો પ્રકાર છે. તો જોઈ લઈએ. લિપ્યા ચિત્ર, તો કપડા વસ્ત્ર પર પૌરાણિક કથા, બિલકુલ સાચું છે. આવું એક ચિત્ર પણ જોવા મળે છે, ઓડિયા ચિત્ર. કદાચ તમે આવું ક્યાંય વાંચ્યું હોય, ઓડિયા.
એમાં કાપડ ઉપર પૌરાણિક કથાઓનું વર્ણન કરીને એને ગામે ગામ ફરીને વાર્તા સ્વરૂપે સંભળાવવામાં આવે છે, બરાબર. તો લિપ્ય ચિત્ર એટલે કપડા પરનું ચિત્ર. રાગમાળા ચિત્ર એટલે કે ચિત્ર પર રાગોના સ્વરૂપનું ચિત્ર. તો એ તો બિલકુલ સાચું છે. અલગ અલગ રાગ તમે નામ સાંભળ્યું હશે. એ રાગનું વર્ણન ચિત્રકળામાં પણ થતું હોય. એ ચિત્ર જોઈને તમને એ ફીલ આવે, એ કઈ ઋતુ છે એ ઋતુ તમને ખબર પડે. તો એ રાગ જે તમે સંગીતના રાગ તમે સાંભળ્યા હશે, એ રાગ ખરેખર શું છે? મૂડ. જેવો રાગ એવો સામેવાળા વ્યક્તિનો મૂડ બને. ઘણી વખત તમે અમુક સંગીત સાંભળો તો તમને એકદમ સારું ફિલિંગ આવે, અંદરથી કંઈક સારું ફીલ આવે, અને અમુક મ્યુઝિક સાંભળો તો તમને અંદરથી થોડું ખરાબ ફીલ પણ આવે. તો એ શું છે? તમારો મૂડ છે. તો એ મૂડ ઉપર આધારિત એક શબ્દ છે રાગ. અને ઘણી વખતે ચિત્રકળામાં પણ એ રાગ ચિત્રકળા થ્રુ પ્રેઝન્ટ કરવામાં આવતો. તો એ તો બહુ સાચી વાત છે. ચિત્રકળામાં આ કોન્સેપ્ટ પણ આવે છે બારહમાસા. અને પહાડી ચિત્રકળા જે છે, પહાડી ચિત્રકળામાં ખાસ કરીને તમને બારહમાસાનો કોન્સેપ્ટ જોવા મળે છે. એટલે કે ચિત્રકળાના માધ્યમથી 12 મહિનાઓનું વર્ણન કરવું અને કહેવાય બારહમાસા. અને વિતન ચિત્ર એટલે કે ફર્શ પર દોરેલા ચિત્રો. તો આ વિધાન ખોટું છે. વિતન ચિત્ર એટલે ફર્શ પર દોરેલું ચિત્ર નહીં. હા, તો આનો જવાબ આવશે 1, 2 અને 3. ચોથું વિધાન ખોટું છે, બરાબર. હા, તો તમે જો આ વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો કે વિતન ચિત્ર એટલે કયું ચિત્ર. જો ફર્શ ઉપર દોરેલું ચિત્ર નથી તો કયું ચિત્ર. વિતન ચિત્ર એટલે ક્યાં દોરવામાં આવતું ચિત્ર વિતન ચિત્ર, એ તમારે જવાબમાં કહેવાનું થશે. જોઈએ આગળનો પ્રશ્ન. યોગ્ય જોડકા જોડો. મેક મર્ડો, આનું નામ છે મેક મર્ડો બંગલો અથવા મેક મર્ડોના બંગલો. મેક મર્ડોના બંગલો જે છે મિત્રો એ કચ્છમાં છે, કચ્છમાં. અને આ જે મેક મર્ડો છે એ વખતે કચ્છના એક અંગ્રેજ અધિકારી હતા, કચ્છમાં નોકરી કરતા હતા. એમનો બંગલો હતો અને બંગલાની અંદર મિત્રો એમને કચ્છની ચિત્રકળાના ચિત્રો ચિત્રિત કર્યા હતા. હાલ પણ એમના બંગલામાં એ ચિત્રો જોવા મળે છે. અને કયા ચિત્રો ચિત્રિત કર્યા હતા? તો કામણગારી ચિત્રો. તો કામણગારી ચિત્રો સીમાં છે, તો એકમાં તો 100% સી જવાબ આવશે. એકમાં સી જવાબ આવશે ને એકમાં સી હોય એવા 2 ઓપ્શન છે, તો આ 2 તો ચલો ડિલીટ છે. દોઢ આંખવાળી આકૃતિ. મિત્રો પોથી ચિત્રો ખરા ને, પોથી ચિત્રો સોલંકી કાળમાં શરૂ થયા પોથી ચિત્રો. આ પોથી ચિત્રોની વિશેષતા હતી દોઢ આંખવાળી આકૃતિ. દોઢ એટલે શું? માની લો કે હું આમ ઊભો છું અને આમ જોઉં છું, આમ ક્રોસમાં જોઉં છું, તો તમને મારી એક આખી આંખ દેખાશે ને બીજી અડધી દેખાશે, એટલે એને કહેવાય દોઢ આંખ. તો આવું ચિત્ર દોરાતું કે એ ચિત્ર આમ સાઈડ વ્યૂમાં હોય અને સાઈડ વ્યૂમાં તમને સામેવાળા જે ચિત્ર દોરેલું છે, ચિત્રવાળા વ્યક્તિની તમને દોઢ આંખ દેખાય. અને દોઢ આંખવાળી ચિત્ર દોરવાની શરૂઆત થઈ સોલંકી કાળમાં પોથી ચિત્રોમાં. તો પોથી ચિત્રો ઓપ્શનમાં જે છે તો બીજામાં આવશે 100% પોથી ચિત્રો. તો 2માં એ, તો 1માં સી ને 2માં એ, તો જવાબ તો સી ફાઇનલ થઈ ગયો છે. અને હા, જવાબ સી જ છે. ચલો તો બી આપણે જોઈએ. બાદશાહી કલમ. તો જો મિત્રો કાચ ચિત્રો જે હતા એના કાચ ચિત્રોની 2 કેટેગરી છે અને 2 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. એકનું નામ છે દેશી કલમ અને એકનું નામ છે બાદશાહી કલમ. હા, બરાબર. એટલે કે જો રાજ પરિવારમાં કાચ ચિત્રો દોરાતા તો બાદશાહી કલમ. કોઈ સામાન્ય વ્યક્તિ જો કાચ ચિત્ર દોરતો તો એને કહેવામાં આવતું દેશી કલમ. તો બાદશાહી કલમમાં આવશે કાચ ચિત્રો. તો ત્રીજામાં બી. અને ચમારડી ગામ ભાવનગર, હા, એ ભિન્ન ચિત્રો માટે જાણીતું છે. ભિન્ન ચિત્રો માટે જાણીતું છે આ ભાવનગર નું ચમારડી ગામ. અને એ ગામની અંદર મિત્રો તમને જે ચિત્રો જોવા મળે છે, મોટાભાગના ચિત્રો વહાણવટાના ચિત્રો જોવા મળે છે. વહાણવટાના ચિત્રો જોવા મળે છે. તો ક્વેશ્ચન નંબર 144 છે ને એમાં વહાણવટાના ચિત્રો તમને જોવા મળે છે. નીચેનામાંથી કયા શહેરમાં દાસી જીવણની સમાધિ આવેલી છે? હવે દાસી જીવણ નામ સાંભળીને છે ને ઘણા વિદ્યાર્થીઓના મનમાં એમ થશે કે આ કોઈ મહિલા છે. તો પહેલાં હું ક્લિયર કરું, આ એક પુરુષ છે. જીવણ એ પુરુષ છે. એમને મિત્રો સૌરાષ્ટ્રના રાધા તરીકે ઓળખવામાં આવે છે. ઘણા લોકો સૌરાષ્ટ્રના મીરા તરીકે પણ ઓળખે છે. કૃષ્ણની ભક્તિમાં એટલા બધા લીન થયા કે એમનું નામ પડી ગયું દાસી. દાસી શબ્દ પરથી એવું ના માનતા કે કોઈ મહિલા છે એક પુરુષ. અને એમની સમાધિ તો ઓફકોર્સ રાજકોટમાં આવેલી છે. તો ગોગાવદર ગોંડલ, આ એનો જવાબ થઈ જશે, રાજકોટમાં છે. સ્પેસિફિકલી કહું તો ગોંડલ તાલુકો અને ગામનું નામ છે ગોગાવદર, બરાબર. ત્યાર પછી જોઈએ કયો પ્રશ્ન છે. હા, જોડકા આપણે જોડવાના છે, બરાબર. હવે જો ઢીંગલીઓનું મ્યુઝિયમ એ રાજકોટમાં છે, એને કહેવાય છે ડોલ્સ મ્યુઝિયમ, ઢીંગલીનું મ્યુઝિયમ. તો એકમાં બી, બરાબર. એકમાં, અચ્છા, આમાં ઓપ્શન થોડા કોમ્પ્લિકેટેડ બનાવ્યા છે. આપણે બધું જ જોઈ લઈએ એક એક કરીને, બરાબર છે. હા, જો રણજીત વિલાસ પેલેસ છે એ વાંકાનેરમાં છે. તો ચોથામાં
એ, ચોથામાં એ, બીમાં 1 અને એમાં 4, તો બી જવાબ તો થઈ ગયો. જવાબ આપણી સામે છે. તો જો ડોલ્સ મ્યુઝિયમ ક્યાં છે મિત્રો? રાજકોટમાં છે. ડોલ્સ મ્યુઝિયમ ક્યાં છે? રાજકોટની અંદર જોવા મળે છે. હા, જે આદિવાસી લોકકલા મ્યુઝિયમ છે મિત્રો, એ નર્મદા જિલ્લામાં છે. તો 2માં આવશે સી. અને બુલંદ ટાવર ક્યાં જોવા મળે છે? તો બુલંદ ટાવર જે છે એ મિત્રો જોવા મળે છે ભુજમાં. બુલંદ ટાવર છે ભુજમાં. અને રણજીત વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? વાંકાનેરમાં. તો આનો જવાબ આવશે બી. સ્ટેટિક ક્વેશ્ચન છે અને કલ્ચરમાં તમને ખબર છે કે એવો પ્રશ્ન પૂછાય જ છે. કચ્છના ત્રિકોણાકાર ભૌમિતિક શૈલી આધારિત પીડાદાયક ભરતકાર્ય. પીડાદાયક એટલા માટે કે જે પણ મહિલા કે પુરુષ એ ભરતકામ કરતા હોય છે એના માટે એ કેવું કામ થયું? તો બાલની ખાલ કાઢવી એવું કામ થયું. ઝીણવટભર્યું કામ, ચીવટભર્યું કામ. એટલા માટે અહીંયા એ શબ્દ વાપર્યો છે પીડાદાયક, કે જે પણ વ્યક્તિ કરતો એનું કન્સન્ટ્રેશન જોઈએ, ધ્યાન જોઈએ, ત્યારે એ કરી શકે. અને એની અંદર તમને ત્રિકોણ ભૌમિતિક આકાર વધારે જોવા મળશે અને એનું નામ છે મિત્રો સૂપ. સૂપ, બરાબર, સૂપ એનું નામ છે. સૂપ બનાસકાંઠામાં પણ જોવા મળે છે. તો આ યાદ રાખજો. અને પ્રશ્ન તો પરીક્ષામાં પૂછાઈ ગયો છે. અચ્છા, અહીંયા પેપર ફૂટી ગયું એમ ઉતાવળમાં. અચ્છા, કંઈ વાંધો નહીં, આપણે જોઈ લઈએ. નીચેનામાંથી કયું ભરત ગૂંથણ કચ્છમાં પ્રખ્યાત છે? બરાબર. તો જો મિત્રો, આભલા ભરત તો સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. આભલા ભરત તો સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. ખરાડ, હા, ખરાડ ઓફકોર્સ તમે કહી શકો કે ખરાડ કચ્છમાં છે. ખરાડ ભરતકામ. અને ખરડ પણ ઘણા લોકો નામ આપે છે. અને બાંધણી તો કચ્છમાં જોવા મળે છે અને ખાસ કરીને જામનગરમાં, પણ કચ્છમાં બી બાંધણી તો જોવા મળે જ છે. હવે જો આભલા કોને કહેવાય? તો તમે ઉત્તર ગુજરાતમાં એવું કહેવાય છે ટીલડીઓ, આવો એક શબ્દ વપરાય છે. કદાચ બીજા લોકો કદાચ સાંભળતા હોય તેને નહીં ખબર પડે. પણ હા, કાચ જેવી રચના હોય છે. ચોલી હોય, ચણિયા ચોલી, તેમાં કાચ, જે નાના નાના કાચ એની અંદર મૂકેલા હોય છે, એને કહેવાય આભલા. તો આભલા ભરત તો સૌરાષ્ટ્રનું છે, પરંતુ એવું નથી કે કચ્છમાં આભલા ભરત જોવા નથી મળતું. કચ્છમાં પણ આભલા ભરત તો જોવા મળે છે. અને એટલા માટે એનો જવાબ આપ્યો છે આપેલા તમામ. બરાબર છે, બરાબર. તો મિત્રો, યસ, ફરી આપણે વાત કરીશું કે સાહસ 1.0 બેચનો જે જોરદાર પ્રતિસાદ તમારો મળ્યો, તો ફાઇનલી વેબ સંકુલ પાલનપુર લઈને આવ્યું છે સાહસ 2.0 બેચ. અને 21 જુલાઈથી ડેમો લેક્ચર સ્ટાર્ટ થાય છે. સમય ભૂલતા નહીં, બપોરે 1 થી 3, બરાબર. તો પહોંચી જજો, બરાબર. અને એડ્રેસનો કોન્ટેક્ટ નંબર તો છે જ. અને જોઈન કરો વેબ સંકુલ પાલનપુર અને તમારું ખાખી બનવાનું સ્વપ્ન પૂર્ણ કરો. છેલ્લો આપણે વિષય જોઈ લઈએ, એનું નામ છે ભારતનો ઇતિહાસ. તો જોઈએ, ચલો. નીચેનામાંથી મળેલી સામગ્રી પરથી સ્થાન નક્કી કરો. તો મજૂરોનું આવાસ તો અહીંયા જ ખબર પડી જાય કે મજૂરોનું આવાસ હડપ્પામાંથી મળ્યું છે. કુંભારનો ચાકડો પણ હડપ્પામાંથી મળ્યું છે. અને RH-37 કબ્રસ્તાન પણ હડપ્પામાંથી મળ્યું છે. હડપ્પામાંથી મળેલી સામગ્રીની જો વાત કરીએ તો મજૂરોનું આવાસ, શ્રીનગરમાંથી નીકળતો છોડ, 891 સિક્કાઓ, બળદની ગાડી, કાંસાનું દર્પણ, મેં સાંજવાની સાડી, માતૃદેવીની મૂર્તિ, RH-37 કબ્રસ્તાન, લાકડાની શબપેટી, સ્વસ્તિકનું ચિહ્ન, ચબૂતરા અને 12 અનાજના કોઠારની એક બહુ મોટી શાળા. તમે જવાબ આવશે હડપ્પા. હડપ્પાનો અર્થ થાય છે શિવજીનું ભોજન. ચલો, ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ જોઈ લઈએ. નીચેનામાંથી કયા સ્થળ પાકિસ્તાનમાં આવેલા છે? તો રાખીગઢી હરિયાણામાં છે. જે ભારતમાં આવેલું સિંધુ સભ્યતાનું સૌથી મોટું સ્થળ છે. અચ્છા, સમગ્ર સિંધુ સભ્યતાનું સૌથી મોટું સ્થળ પૂછાય તો જવાબ આવશે ગની હરિવાલા, જે પાકિસ્તાનમાં છે. તો જો આ જવાબ મેં આપી જ દીધો, પેપર ફૂટી ગયું. ગને હરિવાલા પાકિસ્તાનમાં છે. તો 2 જવાબ આવશે, 1 નહીં આવે. આ પાકિસ્તાનમાં નથી, આ પાકિસ્તાનમાં છે. સુતકા જેન્ડોર પાકિસ્તાનમાં છે. સિંધુ સભ્યતાના 4 અલગ અલગ દિશામાં 4 સ્થળ આવેલા છે. એને યાદ રાખવા માટેની ટ્રીક છે આદાસુમા. આદાસુમા. આ ઉપરથી આલમગીરપુર, જે હિન્ડન નદીના કિનારે છે. દા ઉપરથી દાયમાબાદ, જે પ્રવરા નદીના કિનારે છે, પણ ઓપ્શનમાં પ્રવરા ના હોય તો ગોદાવરી. અને સુ ઉપરથી સુતકા જેન્ડોર. એટલે તમે કહો સર સુતકા જેન્ડોર કે સુતકા ગેન્ડોર? આમાં ડાઉટ છે વિદ્યાર્થીઓને. તો જુઓ, આમ તો એનું નામ છે સુતકા ગેન્ડોર, પણ 11મા ધોરણની GCRTના ચેપ્ટર નંબર 2માં મેપની અંદર એમને લખ્યું છે સુતકા જેન્ડોર. અને GCRT લખે એટલે આપણા માટે એવું માની લેવાનું કે બ્રહ્મ વાક્ય. તો સુતકા જેન્ડોર આપણે ઉપયોગમાં લઈએ છીએ કારણ કે ઓથેન્ટિક એ છે. જો કે નામમાં એટલો બધો કંઈ ફરક નહીં પડે, કારણ કે બીજી લેંગ્વેજનું કન્વર્ટ કરવામાં આવે તો થોડું ઘણું ચેન્જ તો થઈ જાય. બનવાલી છે મિત્રો હરિયાણામાં. બનવાલી છે મિત્રો હરિયાણામાં. અચ્છા, તમારે એક મસ્ત વાત યાદ કરવી હોય કે બનવાલી કઈ નદીના કિનારે છે? તો જો બનવાલીમાં પાછળ છે વાલી. વાલી પરથી આપણે યાદ રાખીએ હોલી. હોલી કોનો તહેવાર છે? રંગોનો. અને રંગો પરથી યાદ રાખો રંગોઈ. કેવું સરસ યાદ થઈ ગયું. બનવાલી કઈ નદીના કિનારે છે? રંગોઈ. બનવાલી, હોલી. હોલી કોનો તહેવાર? રંગોનો, તો રંગોઈ. ઓકે, ચલો ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ.
તો પ્રશ્ન છે સ્થળ અને જિલ્લાની અયોગ્ય જોડી કેટલી છે? ઓહો હો, યોગ્ય નહીં અયોગ્ય પૂછી છે. તો રોજડી રાજકોટમાં છે સાચું, લોથલ અમદાવાદમાં છે સાચું, માલવણ વલસાડમાં છે સાચું, આ આમ જ નથી, આ છે આમરા, આમરા લાખાબાવડ એ પોરબંદરમાં, આ ખોટું છે. તો આનો જવાબ આવશે 4. અચ્છા પણ હા અહીંયા શું પૂછ્યું? જુઓ આ થોડો ટ્રિકી ક્વેશ્ચન છે. અહીંયા શું પૂછ્યું છે? કેટલી અયોગ્ય જોડી છે? તો અયોગ્ય એક જ છે. આમાં છે ને ગેમ ક્યાં રમાઈ ખબર? આમાં વિદ્યાર્થીઓ ટીક કરી દીધો છે D 4 જે શરૂઆતમાં મારા મગજમાં પણ આવ્યું. પણ અહીંયા જુઓ શું છે? કેટલી, એટલે સંખ્યામાં પૂછ્યું કેટલી. તો 3 સાચી ને 1 ખોટી, એટલે કે 1 અયોગ્ય. તમારો જવાબ આવશે A. ઓકે, તો ટ્રિકી ક્વેશ્ચન હતો આ થોડો. યસ, બરાબર. હા, આવું થોડું પરીક્ષામાં થાય છે. સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળેથી હોડી આકારની કુલડી? તો હોડી આકારની કુલડી તો ધોળાવીરામાંથી મળી છે. પણ હોડી શબ્દ પરથી લોથલ ટીક ના કરી દેતા, ખાલી આટલું ધ્યાન રાખજો. તો આમાં ધોળાવીરા જ જવાબ આવશે. હોડી આકારની કુલડી ક્યાંથી મળી છે? ધોળાવીરામાંથી મળી છે. ફરી પેપર ફૂટી ગયું જો ઉતાવળમાં. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? ઋગ્વેદમાં પ્રકૃતિ અને સંવાદોનું વર્ણન છે. બિલકુલ સાચું. સંવાદોના તમે બીજું નામ આપી શકો સૂક્ત. ઋગ્વેદના 10મા મંડળમાં સૂક્તોનું વર્ણન છે. નદી સૂક્ત, પુરુષ સૂક્ત. પુરુષ સૂક્તમાં વર્ણ વ્યવસ્થાનું વર્ણન. એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને ભેગા મળીને દ્વિજ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલું વિધાન સાચું છે. સામવેદમાં સંગીતનું વર્ણન, એ પણ બિલકુલ સાચું છે. યજુર્વેદમાં ચિકિત્સાનું, ના અહીંયા ડાઉટ લાગે. ચિકિત્સાનું વર્ણન અથર્વવેદમાં છે. તો આ જ જવાબ આવવો જોઈએ C. આનો જવાબ છે C. આ વિધાન ખોટું છે. અથર્વવેદમાં તંત્ર મંત્રનું વર્ણન, યસ, અથર્વવેદમાં તંત્ર મંત્રનું વર્ણન છે, એ વાત સાચી છે. બરાબર છે. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના કયા સંપ્રદાયને અપનાવ્યો હતો? યસ, તો જુઓ આમાં જવાબ આવશે થેરાવાદ. થેરા એટલે ઉપદેશક. થેરાનો અર્થ થાય મિત્રો ઉપદેશક. અને સમ્રાટ અશોકે સમગ્ર વિશ્વમાં બૌદ્ધ ધર્મને ફેલાવવામાં બહુ જ મોટો ફાળો આપ્યો. તો આનો જવાબ આવશે થેરાવાદ. બરાબર, આનો જવાબ આવશે થેરાવાદ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. કોંગ્રેસના કયા અધિવેશનમાં સૌ પ્રથમ જનગણ મન ગાવામાં આવ્યું? બરાબર, જનગણ મન પૂછ્યું, વંદે માતરમ નહીં. અને જનગણ મન જે ગાવામાં આવ્યું હતું મિત્રો, એ છે 1911ના અધિવેશનમાં. કમેન્ટ તમારે કરવાની છે કે 1911ના અધિવેશનમાં કોણ અધ્યક્ષ હતું? બરાબર, હા, તો એ તમારે કમેન્ટ કરવાની છે. તો 2 કમેન્ટ થઈ આજના લેક્ચરની, તમે બંને કમેન્ટ કરજો. અચ્છા, કોલિયારીના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જુઓ મિત્રો, કોલિયારીના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે? મોતીલાલ તેજાવતને. આમનું નામ છે મોતીલાલ તેજાવત. મોતીલાલ તેજાવત. એમના કોલિયારી આવેલું છે રાજસ્થાનમાં. તેમના કોલિયારીના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, કોલિયારીના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે? મોતીલાલ તેજાવત. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. તો સિંધુ ખીણની સભ્યતાના ધાર્મિક પરિપથમાં માતૃદેવીની મૂર્તિ સંદર્ભે કયું વિધાન સાચું છે? તો સિંધુ સભ્યતાના અનેક સ્થળોએથી ટેરાકોટાની માતૃદેવીની મૂર્તિઓ મળી છે. તો આ તો સાચું વિધાન છે. બરાબર, તો બી જવાબ તો નહીં આવે. કમરના કટી પ્રદેશમાં ઊંટના ચામડાનું વસ્ત્ર અને ગળામાં હાર ધારણ કરેલો છે. બરાબર, તો જો આ વિધાન ખોટું છે. અને કેટલી મૂર્તિઓના ખોડામાં બળદ? યસ, અમુક મૂર્તિઓ એવી છે કે એના ખોડામાં શું દર્શાવે છે? બળદ દર્શાવે છે. બરાબર છે. તો આનો જવાબ આવશે મિત્રો C, 1 અને 3. ત્યાર પછી નીચેનામાંથી કઈ મૂર્તિઓ ક્ષત્રપકાલીન છે? તો શામળાજીમાં મળેલા ભીલડીના વેશમાં પાર્વતી, યસ, એ મૂર્તિ ક્ષત્રપકાલીન છે. વીરભદ્ર શિવ જે શામળાજીથી મળે એ પણ ક્ષત્રપકાલીન છે. અને કિરીટધારી વિષ્ણુ એ પણ. તો આનો જવાબ આવશે આપેલા તમામ, એટલે કે 1, 2 અને 3 આપેલા તમામ એનો જવાબ આવશે. સમ્રાટ અશોકના શિલાલેખ સંદર્ભે કયા વિધાન સાચા છે? સાચા વિધાન પૂછ્યા છે. આ શિલાલેખો બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત ભાષામાં છે. તો આ વિધાન તો બિલકુલ સાચું છે. આ શિલાલેખનો પરિઘ, અચ્છા, જૂનાગઢની વાત કરેલી છે અહીંયા. જૂનાગઢનો જે શિલાલેખ છે એનો જે પરિઘ છે મિત્રો, એ 75 ફૂટ અને 14 ધર્માજ્ઞાઓ કોતરેલી. 14 ધર્માજ્ઞાઓ કોતરેલી છે. તો એ વિધાન પણ સાચું છે. અલગ અલગ 9 સ્થળોએથી 14 શિલાલેખો મળ્યા. દરેક શિલાલેખમાં કંઈકનો કંઈક ઉપદેશ લખેલો છે. તો 14 ધર્માજ્ઞાઓ કોતરેલી છે. સમ્રાટ અશોકના શિલાલેખમાં શબ્દવિદ્યા, અર્થવિદ્યા, ગંધર્વવિદ્યા જેવી શિક્ષણ પદ્ધતિનું વર્ણન જોવા મળે છે. આ થોડો ટ્રિકી મુદ્દો થઈ ગયો. આ કેમ ટ્રિકી થયું ખબર? આ જે મુદ્દો ખરો ને એ તમને જોવા મળે છે સમ્રાટ અશોકના શિલાલેખમાં, પણ લખ્યો છે કોને ખબર? શક રાજા રુદ્રદામન. આ રુદ્રદામન એટલો બધો પ્રતાપી રાજા હતો કે શક રાજાઓમાં જો કોઈ રાજા બહુ મહાન કામ કરે તો એને બિરુદ મળતું ક્ષત્રપ, પણ આને બિરુદ મળ્યું હતું મહાક્ષત્રપ.
તો વિચાર કરો કેવો પ્રતાપી રાજા હશે. એને સંસ્કૃત ભાષામાં જૂનાગઢમાં શિલાલેખ કોતરાવ્યો છે. એમાં આ વર્ણન મળશે, સમ્રાટ અશોકે વર્ણન કર્યું નથી. એટલા માટે આમાં જવાબ આવશે એ. એટલા માટેનો જવાબ આવશે એ. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? ધોળાવીરામાં કોતરણીવાળા પ્રવેશદ્વાર જોવા મળે છે. સિંધુ સભ્યતાનું એકમાત્ર સ્થળ જે 3 ભાગમાં વર્ગીકૃત હતું અને એમાં 4 દિશામાં 4 પ્રવેશદ્વાર જોવા મળે અને 4 પ્રવેશદ્વાર કોતરણીવાળા હતા. તો પહેલું વિધાન સાચું છે. હોડી આકારની કુલડી લોથલમાંથી હમણાં જ જોયું ધોળાવીરામાંથી મળી, પેપર ફૂટી ગયું છે, તો બીજું તો ખોટું છે. અને ધોળાવીરામાં ઉત્કૃષ્ટ પાણી સંચાલન જોવા મળે છે, એ વિધાન તો બિલકુલ સાચું. 1 અને 3 જ આવવો જોઈએ આનો જવાબ. તો સી 1 અને 3 આનો જવાબ આવશે. હોડી આકારની કુલડી ક્યાંથી મળી છે? ધોળાવીરામાંથી મળી છે. તો આ હતું સોલ્યુશન આપણે જે ટેસ્ટ લીધું એનું. બાકી ઓફકોર્સ તમે લોકો આવનારી કોઈ પણ પરીક્ષા આપવાના હોય એના માટે બધાને બેસ્ટ ઓફ લક. વાંચતા રહો, રિવિઝન કરતા રહો. મળીશું ફરી ક્યારેક કોઈક લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.